સૌ રૂવે સંસાર, એના પાપણે પાણી પડે, પણ ભૂત રૂવે ભેંકાર, એના લોચ નીચે લોહી ઝેરે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું વીર માંગડાવાળો અને પદ્માવતીની પ્રેમ કથા વિશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વીર માંગડાવાળાનો ઇતિહાસ શું છે તમને ખબર છે? વીર માંગડાવાળો કેમ ભૂત બનીને આવ્યો હતો? આવો જાણીએ આજથી 500 વર્ષ જૂનો આ અમર પ્રેમ કથા વિશે, જે ખૂબ જ પ્રચલિત છે. વીર માંગડાવાળો આ કથા એક એવા યુવાનની છે જે પોતાના પ્રેમને સાકાર કરવા માટે જીવનની પણ પરવા નથી કરતો. એના મૃત્યુ પછી પણ પોતાના પ્રેમને જીવંત રાખે છે. ગુજરાતની ધરતી પર ઐતિહાસિક વાતો આ એટલી પ્રચલિત છે કે તે આજના સમયમાં પણ સમયની પળોમાં પ્રિય લાગતી રહે છે. આ કથાઓમાં પ્રેમ અદ્ભુત ધરાવતી એક અમર કથા છે. વીર માંગડાવાળો અને પદ્માવતીનો પ્રેમ કથા. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં પ્રાચીન કાળમાં ધુમલી પર ભાણ જેઠવા રાજપૂતનું શાસન હાલતું હતું. ગીરના ધાતરવાડ ગામનો વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણેજ હતો અને ફૂલના બગીચાની સંભાળ રાખતો હતો. વીર માંગડાવાળો અને સતી પદ્માવતીની પહેલી મુલાકાત. તો મિત્રો સાંભળો, એક દિવસ માંગડાવાળો મેળામાં જતો હતો ત્યારે રસ્તામાં પાટણની પદ્માવતી અને તેની સહેલીઓ વેલડું લઈને પસાર થઈ રહી હતી. આ સમયે એક હાથી અચાનક ગુચ્છે આવી ગયો અને વેલડું પાડી દેવાની કોશિશ કરવા લાગ્યો. અને ત્યારે વીર માંગડાવાળો પોતાની બહાદુરી દર્શાવતો ઘોડી પર ચડીને આવે છે અને હાથીને કાબૂમાં લાવે છે. હાથીના હુમલામાં ઈજા પામેલા માંગડાવાળાને પદ્માવતીએ પોતાના ચૂંદડીનો છેડો ફાડી પાટો બાંધી આભાર વ્યક્ત કર્યો. ત્યાર પછી વીર માંગડાવાળો અને સતી પદ્માવતી બંને મેળામાં જાય છે. આમ વીર માંગડાવાળો પદ્માવતીને ચાહવા લાગે છે અને પ્રથમ મુલાકાતમાં જ પદ્માવતી પણ માંગડાવાળાના પ્રેમમાં પડી ગઈ. અને ત્યાર પછી મિત્રો, માંગડાવાળો અને સતી પદ્માવતીના પ્રેમના પ્રાણ અને શંકર ભગવાનની ભક્તિ એટલે પદ્માવતીએ મનમાં નક્કી કરી લીધું હતું કે તે માત્ર માંગડાવાળાને જ પરણશે. શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરીને તેણે ટેક લીધી કે તે માંગડાવાળાની સાથે લગ્ન નહીં કરે ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અર્ચના ચાલુ જ રાખશે. તો મિત્રો, આ હતી માંગડાવાળો અને સતી પદ્માવતીની પ્રેમના પ્રાણ અને શંકર ભગવાનની ભક્તિ. હવે મિત્રો, આપણે જાણીશું વીર માંગડાવાળો યુદ્ધમાં હારી કેમ ગયો. માંગડાવાળો હરસિદ્ધિ માતાજીના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા. આ દરમિયાન ધુમલી પર લૂંટારાઓને ખબર મળી કે માંગડાવાળા ધુમલીમાં નથી, એટલે તેમણે હુમલો કર્યો અને માલઢોરને લૂંટી ગયા. ભાણ જેઠવાને આ વાતની જાણ થતાં તે લૂંટારાઓને પાછળ જાય છે અને હિરણ નદીના કાંઠે તેમની વચ્ચે યુદ્ધ થાય છે. તેની જાણ વીર માંગડાવાળાને થતાં તે પણ હરસિદ્ધિ માતાજીના દર્શનેથી યુદ્ધ કરવા નીકળે છે. પણ રસ્તામાં પાટણના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે. ત્યાં પદ્માવતી પણ દર્શન કરીને સામે આવતી મળે છે. વીર માંગડાવાળો યુદ્ધ કરવા નીકળ્યા હતા, પણ સતી પદ્માવતી સામે મળે છે અને કહે છે, જ્યારથી તમે મને મળ્યા છો ત્યારથી હું તમને અપાર પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી રોજ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવીશ. તમે મારી સાથે લગ્ન કરશો? અને વીર માંગડાવાળો કહે છે, હા પદ્માવતી, હું તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. પદ્માવતી વચન માંગે છે અને માંગડાવાળો પદ્માવતીના હાથમાં હાથ રાખીને વચન આપે છે કે હું તમારી સાથે જ લગ્ન કરીશ. અને ત્યાર પછી મિત્રો, વીર માંગડાવાળો યુદ્ધમાં લડતા જાય છે, પણ યુદ્ધ કરતા કરતા તેને મનમાં પદ્માવતીના પ્રેમના વિચાર આવતા હતા. પદ્માવતીના પ્રેમમાં તેમનું હૃદય કોમળ બની ગયું અને લૂંટારાઓએ દગો કરીને પાછળથી ઘા કર્યો. આ દરમિયાન વીર માંગડાવાળા યુદ્ધમાં શહીદ થઈ ગયા. તો મિત્રો, આવી રીતે વીર માંગડાવાળો યુદ્ધમાં શહીદ થઈ ગયા હતા. હવે પછી મિત્રો, વીર માંગડાવાળાનો પ્રેમ મૃત્યુ પછી પણ કેવી રીતે સફળ થયો છે તો આવો જાણીએ વિડીયોમાં આગળ. તો મિત્રો,
શહીદ થયેલા માંગડાવાળાને આ પદ્માવતીની અધૂરા પ્રેમની ઈચ્છાના કારણે તે ભૂત બને છે. જ્યારે પદ્માવતીને ખબર પડી કે આજે યુદ્ધમાં મારો પ્રીતમ માંગડાવાળાનું મૃત્યુ થયું છે, ત્યારે પદ્માવતી દુઃખમાં ને દુઃખમાં તડપી રહી છે. પરિવારના દબાણ હેઠળ પદ્માવતીએ અનંત પૈસા પાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. ત્યાર પછી મિત્રો અનંત પૈસા પાત્ર વેપારીના દીકરાની જાણ નીકળી ગઈ પદ્માવતીને પરણવા માટે, પણ રસ્તાનો માર્ગ ખૂબ જ લાંબો હતો. ત્યાર પછી મિત્રો રસ્તામાં એક મોટો વડ દેખાણો અને વાણિયાની જાનનું રાત્રિ રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી મિત્રો આખી જાન રાતે સૂઈ અને માંગડાવાળાના કાકા અરસી આ જાનના સરદાર હતા. વડની નીચે અરસી કાકા એના સૂતા હતા. વડ ઉપરથી ભૂત માંગડાવાળાના લોહીના આંસુ તેમના કાકા પર પડ્યા અને તે વિચારમાં પડે છે. માંગડાવાળાએ કાકા અરસીને તેમની દુઃખની વાત કહી અને તેમની સાથે વરરાજા બનીને લઈ જવાની વિનંતી કરી. અને ત્યાર પછી મિત્રો માંગડાવાળાએ એવી કરામત કરી કે પૈસાદાર વાણિયાના પુત્રની જાનની જગ્યાએ ભૂત બની માંગડાવાળો વરરાજો બનીને જાય છે અને લગ્ન કરીને પાછા ફરતા તે જ વડલાના ઝાડ પાસે આવીને વડ પર સમાઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. આ વડનું ઝાડ આજે પણ ભૂતવડ તરીકે ઓળખાય છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની સરદારમાં વીર માંગડાવાળાની કથા. સૌ રૂવે સંસાર અને પાપણે પાણી પડે, પણ ભૂત રૂવે બેકાર, એના લોચ નીચે લોહી ઝેરે. પાઘડિયું 50 પણ આટાળી એકેય નહીં, ઈ ઘોડા ને ઈ અસવાર, હું મીટે ના ભાળું માંગડો, પદમાં તારો પીતમ આજે હિરલની હદમાં રહ્યો. ઝાંઝેરા કેજો એને જુહાર, એમાં મરતા બોલો માંગડો. ઘોડો આવે છે ઘૂમતો ઘૂમતો, માથે સોનેરી સરતાજ, પણ એકલડો અસવાર, હું મીટે ન ભાળું માંગડો. વીર માંગડાવાળાની જગ્યા ભૂતવડની વાત કરીએ તો મિત્રો વીર માંગડાવાળાનું સ્થાન એટલે દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલું છે. આજે પણ ત્યાં લોકો આવે છે અને પૂજા કરે છે. આશરે 500-700 વર્ષ જૂનો ભૂતવડ તરીકે ઓળખાતો વડ આજે પણ અહીં જોવા મળે છે અને કહેવાય છે કે આજે પણ ત્યાં વીર માંગડાવાળા દાદા પરીક્ષા આપે છે. આજે પણ ત્યાં કોઈ લગ્ન થાય છે ત્યારે વર કન્યા અહીં આવીને ભૂતળા દાદાને શ્રીફળ ચડાવે છે અને છેડાછેડીની વિધિ પૂર્ણ કરે છે. તો મિત્રો આ હતી માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમ કથા. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર. અને મિત્રો ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, તો કોઈ જાતિ ધર્મને વિરોધ કરવામાં આવ્યો નથી. તો મિત્રો તમારા દોસ્તો સાથે શેર કરો અને હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે મને કોમેન્ટમાં જણાવો, જેથી કરીને હું તમારા માટે વિડીયો બનાવું અને તમે જોઈ શકો. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં.